પ્રભુની સ્તુતિ કરો, પ્રભુ સારા છે. તેના નામ પર ગાઓ, કારણ કે તે સુખદ છે. શનિવાર 22 ઓગસ્ટ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં માર્ક પ્રકરણ 1 શ્લોક 20 અનુસાર ગોસ્પેલમાંથી પસંદ કર્યું છે. તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતા હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા. સુપ્રભાત મિત્રો. જ્યારે પ્રભુનો ફોન આવે છે, ત્યારે આપણે તરત જ બધું છોડીને તેને અનુસરવાની જરૂર છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે પ્રતિસાદ આપવાનો કોલ. ઈસુ બાપ્તિસ્મા પછી આત્મા દ્વારા અરણ્યમાં લઈ જવામાં આવી રહ્યો હતો અને તે ત્યાં 40 દિવસ સુધી લલચાયો. ત્યારબાદ તે ગાલિલમાં પાછો આવ્યો અને પછી તેણે સિમોન અને એન્ડ્રુને બોલાવ્યા, જેઓ તરત જ તેની પાછળ આવ્યા, અને પછી તેણે જેમ્સ અને જ્હોનને બોલાવ્યા, જેમણે તરત જ તેના પિતા અને નૌકાઓ છોડી દીધી અને ઈસુને અનુસર્યા. સાથીઓ, જ્યારે શિષ્યોને બોલાવવામાં આવ્યા ત્યારે કદાચ તેઓને પ્રભુનું બહુ જ્ઞાન નહોતું, પણ તેઓ તરત જ તેમની પાછળ ગયા. ઈસુ ખ્રિસ્ત વિશે તેઓને અમુક માહિતી કે સમજણ હોવી જોઈએ. જો કે, આ શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે તે એ છે કે જ્યારે ઈસુએ પીટર અને એન્ડ્રુને બોલાવ્યા, ત્યારે તેઓ તરત જ તેની પાછળ ગયા. ઈસુએ યાકૂબ અને યોહાનને બોલાવ્યા ત્યારે તેઓ તેમની હોડી છોડીને ચાલ્યા ગયા. તેઓ આ રીતે શું કહે છે? તેઓ ઈસુને તેમના ભગવાન, તેમના નેતા તરીકે સમજતા હતા અને તેઓ ફક્ત તેમની પાછળ ગયા, પિતા અને બોટને ત્યાં છોડીને. સાથીઓ, ભગવાન દ્વારા આપણને ઘણી રીતે આમંત્રણ અપાયું છે. આપણે સમજવાની જરૂર છે અને આપણે જવાબ આપવાની જરૂર છે. આપણે કોલનો જવાબ આપવાની જરૂર છે. પછી ભલે આપણે ગમે ત્યાં હોઈએ, આપણે શું કરી રહ્યા છીએ અને આપણે કેવી રીતે છીએ. આપણે તરત જ પાછળ છોડીને તેને અનુસરવાની જરૂર છે, કારણ કે તે જાણે છે કે તે શું કરે છે. જ્યારે તે અમને આમંત્રણ આપે છે, ત્યારે આપણે તરત જ તેને અનુસરવાની જરૂર છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. પ્રભુ, તમારો કોલ સાંભળવા અને તમને અનુસરવામાં અમને મદદ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.